જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે મે 2026નું આજ સુધીનું લેટેસ્ટ અપડેટ કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર ટોપ 111+ MCQ આપણે આવરી લીધેલા છે। તમે નીચે જોઈ શકો તેવા ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે અને એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય। જોઈએ, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની 2026ની રાજ્યકક્ષાની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી હતી? તો રાજ્યકક્ષાની ઉજવણી છે તે આ વખતે સુરત શહેરમાં કરવામાં આવી હતી। ઓપ્શન બી સાચો જવાબ છે। 1 મે 1960ના રોજ અલગ રાજ્ય બન્યા બાદ વર્ષ 2026માં ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે યોજાઈ હતી। વર્ષ 2026માં ભારતની કઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે તેના સફળ 10 વર્ષ પૂર્ણ કર્યા છે? 10 વર્ષ થઈ ગયા તો તે યુપીઆઈને થઈ ગયા છે। યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈનું પૂરું નામ થાય છે, યાદ રાખજો, એ પણ પૂછાય છે। વર્ષ 2016માં શરૂ થયેલ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આજે વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ બની છે, જે સિંગાપોર અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ કાર્યરત છે। વર્ષ 2026માં કયા ભારતીય વૈજ્ઞાનિકને ગ્રીન ઓસ્કર તરીકે ઓળખાતો વ્હિટલી એવોર્ડ એનાયત થયો છે? તો 2 વ્યક્તિ છે, જવાબ આવશે બી અને સી બંને। ડૉક્ટર બરખા સુબ્બા અને પરવીન શેખ બંનેને આ વ્હિટલી એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે। પરવીન શેખને ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ માટે કરેલા વિશેષ કાર્યો બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે। એપ્રિલ 2026માં ભારતનું જીએસટી કલેક્શન કેટલા કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે? તો જીએસટી કલેક્શન છે તે 2.42 લાખ કરોડે પહોંચી ગયું છે। ઓપ્શન સી સાચો જવાબ છે। એપ્રિલ 2026માં જીએસટી કલેક્શનમાં ગત વર્ષની સરખામણીએ 8.7%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ભારતની કઈ માનવતાવાદી પહેલ અંતર્ગત જમૈકાને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે? જમૈકાને તબીબી સહાય, જવાબ આવશે આરોગ્ય મૈત્રી। ઓપ્શન બી સાચો જવાબ છે। આરોગ્ય મૈત્રી પહેલ દ્વારા ભારત આપત્તિના સમયે અન્ય દેશોને ઝડપી તબીબી અને સ્વાસ્થ્ય સહાય પૂરી પાડે છે। ગીગ વર્ક્સ માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરનાર રાજ્ય કયું છે? ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે, તો જવાબ આવશે કર્ણાટક રાજ્ય। કર્ણાટક સરકારે ડિલિવરી અને પ્લેટફોર્મ કર્મચારીઓના વેતન અને અન્ય સમસ્યાઓના ઉકેલ માટે આ પ્રણાલી અમલમાં મૂકી છે। આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 1 મે હોય છે। 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો 2026 માટેની થીમ, જવાબ આવશે સાયકોસોશિયલ વર્કિંગ એન્વાયરમેન્ટ, ઇન્સ્યોરિંગ અ હેલ્થી સાયકોસોશિયલ વર્કિંગ એન્વાયરમેન્ટ એ થીમ હતી મજૂર દિવસની। ક્યારે હોય? 1 મે હોય છે દર વર્ષે। 2026ના મજૂર દિવસની થીમ માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય જીવનના સંતુલન પર વિશેષ ભાર મૂકે છે। ભારત સરકાર દ્વારા પરીક્ષણ કરવામાં આવેલ સેલ બ્રોડકાસ્ટ ઇમરજન્સી વોર્નિંગ સિસ્ટમ કઈ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવી છે? તો આ નવી સિસ્ટમ છે, સેલ બ્રોડકાસ્ટ ઇમરજન્સી વોર્નિંગ સિસ્ટમ। આપણા મોબાઈલની અંદર તમે ફોટોમાં જોઈ શકો તે રીતે ઇમરજન્સી એલર્ટ આવી શકે છે કોઈપણ પ્રકારના ઇન્ટરનેટ અથવા રિચાર્જ વગર। જવાબ આવશે NDMA અને CDOT દ્વારા આ વિકસાવવામાં આવી છે। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMAનું પૂરું નામ છે અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એટલે કે CDOT દ્વારા તૈયાર કરાયેલા આ સિસ્ટમ ઇન્ટરનેટ કે SMS વગર આપત્તિ સમયે મોબાઈલ પર સીધું એલર્ટ મોકલી શકે છે। વર્ષ 2026-27 માટે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પબ્લિક એકાઉન્ટ્સ કમિટી, જાહેર હિસાબ સમિતિ હંમેશા તેના જે અધ્યક્ષ હોય છે તે વિપક્ષના નેતા હોય છે, એટલે કે વિપક્ષમાં જે હોય
પાર્ટી તેમના કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. તો જવાબ આવશે કેસી વેણુગોપાલ. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કેસી વેણુગોપાલ તમે અહીં ફોટોમાં જોઈ શકો. લોકસભા અધ્યક્ષે સંસદીય સમિતિઓની પુનઃરચના કરી છે, જેમાં અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે સંજય જયસ્વાલ અને જાહેર ઉપક્રમો સમિતિ માટે બૈજયંત પાંડાની વરણી થઈ છે. તો આ બંને સમિતિઓ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. અંદાજ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો સંજય જયસ્વાલ અને જાહેર ઉપક્રમો સમિતિ માટે બૈજયંત પાંડા, બંનેનું નામ યાદ રાખજો. નાગરિકતા નિયમો 2026 મુજબ ઓસીઆઈ પ્રક્રિયા અને પાસપોર્ટ અંગે કયો ફેરફાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓસીઆઈ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ બનાવી અને સગીરો માટે બેવડો પાસપોર્ટ પ્રતિબંધિત કર્યો છે. નવા નિયમો અનુસાર ઓસીઆઈ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર ખસેડાય છે અને ભારતીય કાયદા મુજબ બેવડી નાગરિકતાની મનાઈ હોવાથી પાસપોર્ટ અંગે સ્પષ્ટતા કરાઈ છે. તાજેતરમાં આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે? આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર બની ગયા છે રોહિત જૈન. તમે અહીં ફોટોમાં જોઈ શકો. 3 વર્ષ માટે રહેશે. રોહિત જૈન ટી રવિશંકરનું સ્થાન લેશે. આરબીઆઈમાં ગવર્નર ઉપરાંત મહત્તમ 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. સંજય મલ્હોત્રા ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન અને 26મા ગવર્નર તરીકે સેવા આપી રહ્યા છે. ઉપગવર્નર એટલે કે ડેપ્યુટી ગવર્નર કેટલા હોઈ શકે? 4 હોઈ શકે અને એક ગવર્નર છે જે સંજય મલ્હોત્રા છે, ખાસ યાદ રાખજો. 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFI 2026ના ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે કોની વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે આશુતોષ ગોવારીકર. આ છે આશુતોષ ગોવારીકર. જાણીતા ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકર ગોવા ખાતે યોજાનારા IFFI 2026 મહોત્સવનું નેતૃત્વ કરશે. માઉન્ટ ડુકોનો જ્વાળામુખી જે તાજેતરમાં વિસ્ફોટને કારણે ચર્ચામાં રહ્યો તે કયા દેશમાં આવેલો છે? માઉન્ટ ડુકોનો જ્વાળામુખી જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશમાં આવેલો છે. ઇન્ડોનેશિયાના હલ્માહેરા ટાપુ પર સ્થિત આ જ્વાળામુખી ફાટતા 1.4 કિલોમીટર ઊંચા રાખના વાદળો સર્જાયા હતા. થોમસ કપ 2026માં ભારતીય પુરુષ ટીમે કયા દેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કરી મેડલ પાકો કર્યો છે? તો તેઓએ ચાઇનીઝ તાઇપેઈને હરાવ્યું છે 3-0થી. બેડમિન્ટનની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં લક્ષ્ય સેન અને સાત્વિક ચિરાગની જોડીએ શાનદાર પ્રદર્શન કરી ભારત માટે મેડલ સુનિશ્ચિત કર્યો છે. પદ્મદોરી ટેક્સટાઇલ પ્રોજેક્ટમાં કયા 2 પ્રદેશોની વણાટ પરંપરાઓનું મિશ્રણ કરવામાં આવ્યું છે? પદ્મદોરી ટેક્સટાઇલ પ્રોજેક્ટમાં જવાબ આવશે ઉત્તર પૂર્વની એરી સિલ્ક અને મધ્યપ્રદેશનું ચંદેરી વણાટ. MDONER મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ અહિંસા સિલ્ક તરીકે ઓળખાતી એરી સિલ્ક અને મધ્યપ્રદેશના પ્રખ્યાત ચંદેરી વણાટને એક પ્લેટફોર્મ પર લાવે છે. સ્પેસ ટેકનોલોજી માટે દેશનું પ્રથમ રાજ્ય નિયંત્રિત સેન્ટર ઓફ એક્સલન્સ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બેંગલુરુમાં શરૂ કરવામાં આવ્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. કર્ણાટક સ્પેસ ટેકનોલોજી ફાઉન્ડેશન માટે આવું કેન્દ્ર શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે, જેનું મુખ્ય મથક બેંગલુરુમાં છે. પ્રથમ રાજ્ય કર્ણાટક, મુખ્ય મથક બેંગલુરુ. તાજેતરમાં શ્રીલંકાથી ભારત સુધીની પાલ્ક સ્ટ્રેટ પાર કરનાર વિશ્વનો સૌથી નાની વયનો સ્વિમર કોણ બન્યો છે? છેક શ્રીલંકાથી લઈ અને ભારત સુધી વચ્ચે જે પાલ્ક સ્ટ્રેટ આવેલી છે તે આખી તરીને પાર કરનાર સૌથી નાની વયનો માત્ર 7 વર્ષનો આ છોકરો છે. નામ છે ઈશાંક સિંહ. ઝારખંડના 7 વર્ષીય ઈશાંક સિંહે શ્રીલંકાથી ધનુષકોડી સુધીનું 29 કિલોમીટરનું અંતર 9 કલાક અને 50 મિનિટમાં કાપીને આ સિદ્ધિ મેળવી છે.
સંસદની જાહેર હિસાબ સમિતિ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પબ્લિક એકાઉન્ટ્સ કમિટી જે નવી બનાવવામાં આવી. જવાબ આવશે 1967થી તેના અધ્યક્ષ વિરોધ પક્ષમાંથી હોય છે. વિરોધ પક્ષના જે નેતા હોય તેને અધ્યક્ષ બનાવવામાં આવે છે. એ સાચું છે. એ સિવાય બધું ખોટું છે. પીએસસીની સ્થાપના 1921માં થઈ હતી. તેમાં કુલ 22 સભ્યો હોય છે, જેમાં 15 લોકસભાના અને 7 રાજ્યસભાના સભ્યો હોય છે. કેસી વેણુગોપાલ તેના વર્તમાન અધ્યક્ષ છે, જે હાલમાં જ બનેલા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એનસીએલટી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. જવાબ આવશે અનુપિંદરસિંહ ગ્રેવાલ. આ છે અનુપિંદરસિંહ ગ્રેવાલ. ન્યાયમૂર્તિ અનુપિંદરસિંહ ગ્રેવાલને કોર્પોરેટ વિવાદોના ઉકેલ માટેની મહત્ત્વની સંસ્થા એનસીએલટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભારતનું સ્વદેશી પોર્ટેબલ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભીષ્મ ક્યુબ તાજેતરમાં કયા દેશમાં તૈનાત કરવામાં આવ્યું છે? ભીષ્મ ક્યુબ શેના માટે છે? તો પોર્ટેબલ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે જમૈકા દેશને આપવામાં આવ્યું છે હાલમાં જ. આરોગ્ય મૈત્રી પ્રોજેક્ટ હેઠળ આ પોર્ટેબલ હોસ્પિટલ જમૈકા મોકલવામાં આવી છે, જે આપત્તિ સમયે 72 ક્યુબ્સ દ્વારા ઝડપી સારવાર પૂરી પાડે છે. ભારતના કયા રાજ્યનું ન્યાયતંત્ર તાજેતરમાં સંપૂર્ણ પેપરલેસ બનનાર પ્રથમ રાજ્ય બન્યું છે? સંપૂર્ણ પેપરલેસ રાજ્ય. જવાબ આવશે સિક્કિમ. સિક્કિમનું ન્યાયતંત્ર છે તે સંપૂર્ણ પેપરલેસ થયું છે. સિક્કિમે તેની તમામ કોર્ટ પ્રક્રિયાઓને ડિજિટલ બનાવીને ભારતનું પ્રથમ સંપૂર્ણ પેપરલેસ જ્યુડિશિયરી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતમાં કયા હાઈવે પર ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી લો બેરિયર ફ્રી ટોલિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે નેશનલ હાઈવે 48, જે સુરત અને ભરૂચમાં વચ્ચે આવેલો છે. ત્યાં મલ્ટીલેન ફ્રી ફ્લો બેરિયર ફ્રી ટોલિંગ સિસ્ટમ છે તે શરૂ કરવામાં આવી છે. એટલે ગાડીઓને હવે આ ટોલ નાકા પર ઊભું રહેવું પડશે નહીં. ડાયરેક્ટ ફાસ્ટેગ દ્વારા તેના પૈસા કપાઈ જશે. સુરત ભરૂચ વચ્ચે 84 ટોલ પ્લાઝા ખાતે આ સિસ્ટમ શરૂ કરાઈ છે, જેમાં વાહનોએ ઊભા રહ્યા વગર ફાસ્ટેગ દ્વારા ટોલ કપાઈ જશે. ઊભું રહેવાની જરૂર પડશે નહીં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો ઓળખવા માટે કયું મોડેલ બહાર પાડ્યું છે? બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો માટે 4Ts, જેની અંદર ટોયલેટ, થર્સ્ટી, ટાયર્ડ અને થિનરનો સમાવેશ થાય છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. 0 થી 18 વર્ષના બાળકોમાં ડાયાબિટીસના વહેલા નિદાન માટે 4Ts ફ્રેમવર્ક અને મફત ઇન્સ્યુલિન સારવારની જાહેરાત કરવામાં આવી છે. વીમા ક્ષેત્રમાં ભારત સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ કેટલા ટકા વિદેશી સીધા રોકાણ એટલે કે એફડીઆઈને મંજૂરી આપી છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફડીઆઈનું પૂરું નામ થાય છે. તો જવાબ આવશે 100%. વીમા ક્ષેત્રે 100%. સરકારે વીમા ક્ષેત્રમાં 100% એફડીઆઈને મંજૂરી આપી છે, પરંતુ એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં રોકાણની મર્યાદા હજુ પણ 20% જ છે. પ્રસાર ભારતીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રસાર ભારતીના નવા ચેરમેન બની ગયા છે પ્રસૂન જોશી. ઓપ્શન બી સાચો જવાબ છે. જાણીતા ગીતકાર અને એડ ગુરુ પ્રસૂન જોશી હવે ભારતની જાહેર પ્રસારણ સંસ્થા પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. સિનબેક્સ 2 સંયુક્ત સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજવામાં આવ્યો છે? સિનબેક્સ 2. જવાબ આવશે ભારત અને કંબોડિયા વચ્ચે આનું આયોજન થાય છે. ભારત અને કંબોડિયા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય સંબંધો મજબૂત કરવા માટે આ કવાયતની બીજી આવૃત્તિ કંબોડિયામાં શરૂ થઈ છે. તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો અંડરવોટર ત્રિરંગો એટલે કે દરિયાની અંદર તિરંગો કયા બીચ પર ફરકાવવામાં આવ્યો છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો. તો જવાબ આવશે
રાધાનગર બીચ જે અંદમાન અને નિકોબારમાં આવેલો છે ત્યાં વિશ્વનો સૌથી મોટો અંડરવોટર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો છે. અંદમાનના રાધાનગર બીચ પર 60x40 મીટરનો રાષ્ટ્રધ્વજ દરિયાની અંદર ફરકાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર મોતીની ખેતીનું કેન્દ્ર કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે હજારીબાગમાં કરવામાં આવશે. ઝારખંડના હજારીબાગમાં મહિલા સ્વસહાય જૂથોના સહયોગથી વૈજ્ઞાનિક પદ્ધતિએ મોતીની ખેતી કરવા માટે ભારતનું પ્રથમ ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2026ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે રહ્યું છે? વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ ભારત 157માં ક્રમે રહ્યું છે. ઓપ્શન સી. રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા જાહેર કરાયેલા 180 દેશોના આ સૂચકાંકમાં ભારત 157માં સ્થાને છે, જ્યારે નોર્વે છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. તાજેતરમાં કયા ભારતીય પત્રકારોએ ડિજિટલ એરેસ્ટ ફ્રોડ પરના રિપોર્ટિંગ માટે પુલિત્ઝર પ્રાઇઝ 2026 જીત્યો છે? તો બે વ્યક્તિ છે. જવાબ આવશે આર.કે. આનંદ અને સુપર્ણા શર્મા. તમે અહીં બંનેના ફોટો જોઈ શકો. તેમણે ટ્રેપ્ડ શીર્ષક હેઠળ ડિજિટલ ફ્રોડ પર કરેલા ગહન સંશોધનાત્મક અહેવાલ માટે આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે. પ્રોજેક્ટ દીપક જેણે તાજેતરમાં 66મો સ્થાપના દિવસ ઉજવ્યો તે કયા સંગઠન સાથે જોડાયેલ છે? તો તે BRO સીમા સડક સંગઠન સાથે જોડાયેલ છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આ પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશના કિન્નોર અને લાહૌલ સ્પીતિ જેવા દુર્ગમ સરહદી વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણ અને જાળવણીનું કાર્ય કરે છે. ભારતીય નૌકાદળની કઈ સબમરીન તાજેતરમાં ઓપરેશનલ ટર્ન અરાઉન્ડ માટે શ્રીલંકાના કોલંબો પોર્ટ પર પહોંચી હતી? તો એ સબમરીનનું નામ છે INS સિંધુ કેસરી. તમે અહીં ફોટોમાં જોઈ શકો INS સિંધુ કેસરી. પડોશી દેશો સાથેના નૌકાદળ સંબંધો અને મિશન રેડીનેસના ભાગરૂપે INS સિંધુ કેસરીએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. તાજેતરમાં કયા વાયરસના કેસો ક્રૂઝ શિપના મુસાફરોમાં જોવા મળતા ચર્ચામાં રહ્યા છે? તો જવાબ આવશે હન્ટા વાયરસ. આ એક ક્રૂઝ હતું જેની અંદર 150 લોકો રહેલા છે અને તેમાંથી 2 લોકોનું મૃત્યુ થયેલું છે હન્ટા વાયરસના કારણે. હન્ટા વાયરસ છે તે ઉંદરો દ્વારા માણસોમાં ફેલાય છે. હન્ટા વાયરસ મુખ્યત્વે ઉંદરના મળમૂત્ર અને લાળ દ્વારા ફેલાય છે. વર્ષ 2026ના વિશ્વ અસ્થમા દિવસ 5 મેની થીમ શું રાખવામાં આવી છે? વિશ્વ અસ્થમા દિવસ ક્યારે હોય છે? 5 મેના રોજ હોય છે અને તેની થીમ દરેક અસ્થમાના દર્દી માટે બળતરા વિરોધી ઇન્હેલરની ઉપલબ્ધતા રાખવામાં આવી છે. આ દિવસ અસ્થમા પ્રત્યે જાગૃતિ લાવવા અને સારવારની સુલભતા વધારવા માટે દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે મનાવવામાં આવે છે. દર વખતે તારીખ ચેન્જ થશે કેમ કે મે મહિનાના પ્રથમ મંગળવારે હોય છે, એ યાદ રાખવું. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા મુખ્ય ન્યાયાધીશ સિવાય 33થી વધારીને કેટલી કરવાની મંજૂરી આપી છે? પહેલાં મુખ્ય ન્યાયાધીશ સિવાય કેટલા હતા? 33 હતા. હવે કેટલા થઈ ગયા છે? 37 થઈ ગયા છે. ટોટલ પૂછે તો 38. એક મુખ્ય ન્યાયાધીશ અને 37 બીજા, એટલે ટોટલ 38. પર મુખ્ય ન્યાયાધીશ સિવાય પૂછે તો 37, બંને યાદ રાખજો. બંધારણની કલમ 124 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ન્યાયિક ભારણ ઘટાડવા માટે જજોની સંખ્યામાં વધારો મંજૂર કરાયો છે. આ સાથે કુલ સંખ્યા CJI સહિત 38 થશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતના કયા શહેરમાં OSAT ચિપ પેકેજિંગ ફેસિલિટી સ્થાપવાની મંજૂરી અપાઈ છે? જવાબ આવશે સુરત શહેરને મંજૂરી આપવામાં આવી છે.
ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ. રૂપિયા 3,936 કરોડના રોકાણ સાથે સુરતમાં ચિપ પેકેજિંગ યુનિટ અને ધોલેરામાં મિની માઇક્રો LED ફેબ્રિકેશન યુનિટ સ્થાપવામાં આવશે. ભારતનો નવો રેલવે ઝોન સાઉથ કોસ્ટ રેલવે ઝોન કયા શહેર ખાતે કાર્યરત થશે? હાલમાં જ નવો રેલવે ઝોન છે તે બનાવવામાં આવ્યો છે, સાઉથ કોસ્ટ રેલવે ઝોન. પહેલાં 18 રેલવે ઝોન હતા, હવે કેટલા થઈ જશે? 19. તો કયા શહેર ખાતે કાર્યરત થશે? જવાબ આવશે વિશાખાપટ્ટનમ, ઓપ્શન સી. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે સ્થિત આ નવો રેલવે ઝોન 1 જૂન 2026થી વિધિવત રીતે કાર્યરત થશે. ભારતીય રેલવેમાં હાલમાં કુલ 19 રેલવે ઝોન આવેલા છે. પહેલાં કેટલા હતા? 18, હવે કેટલા છે? 19. તો એ પણ યાદ રાખવું. મિશન કોટન પ્રોડક્ટિવિટી 2026થી 2031 કયા વિઝન અથવા સિદ્ધાંત પર આધારિત છે? તો જવાબ આવશે 5F વિઝન, ફાર્મ ટુ ફોરેન. રૂપિયા 5,659 કરોડના ખર્ચે શરૂ થયેલ આ મિશન કપાસની ઉપજ વધારીને ખેતરથી વિદેશ એટલે કે ફાર્મ ટુ ફાઇબર ટુ ફેબ્રિક ટુ ફેશન ટુ ફોરેન સુધીની વેલ્યુ ચેઇન મજબૂત કરશે, એટલે કે 5F. 5Fમાં ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેનનો સમાવેશ થાય છે. NCERT દ્વારા શાળાઓમાં 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોની વહેલી ઓળખ માટે કયું ડિજિટલ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો એ છે પ્રશાસ્ત 2.0. આ ટૂલ શિક્ષકો અને વાલીઓને દિવ્યાંગ બાળકોની વહેલી ઓળખ કરવામાં મદદ કરશે, જેથી તેમને યોગ્ય શૈક્ષણિક સહાય પૂરી પાડી શકાય. સુરક્ષિત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે યુડેઈએ કઈ સંસ્થા સાથે 5 વર્ષ માટે MOU કર્યા છે? તો જવાબ આવશે NFSU સાથે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર, જે આપણા ગુજરાતમાં આવેલી છે, તેની સાથે 5 વર્ષ માટે MOU કર્યા છે. આ કરારનો મુખ્ય હેતુ ડીપ ફેક ટેકનોલોજી સામે રક્ષણ મેળવવા અને બાયોમેટ્રિક ડેટાની સુરક્ષા વધારવા માટે બ્લોકચેન સંશોધન કરવાનો છે. NSE દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિપીટ્સ વિશે કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે તે ભૌતિક સોના દ્વારા સમર્થિત છે અને ડિલિવરીનો વિકલ્પ પણ આપે છે. EGR એ ડિજિટલ સ્વરૂપે સોનામાં રોકાણ કરવાની સુવિધા છે, જે શેર બજારમાં ટ્રેડ થઈ શકે છે અને જરૂર પડીએ તેને ભૌતિક સોનામાં રૂપાંતરિત કરી શકાય છે. ભારતના કયા ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેને રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ જેવો સમાન કાયદાકીય દરજ્જો આપવા માટે સરકાર સુધારો કરશે? તો એ છે વંદે માતરમ. વંદે માતરમ રાષ્ટ્રગીત છે, જેને રાષ્ટ્રગાન જેવો જ સન્માન આપવામાં આવશે. વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષ નિમિત્તે તેમના અપમાનને રોકવા માટે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટમાં સુધારો કરી તેને રાષ્ટ્રગાન જેવો જ કાયદાકીય દરજ્જો આપવામાં આવશે. ભારતીય સેના દ્વારા સીમા પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ ક્યારે ઉજવવામાં આવી? 1 વર્ષ પૂર્ણ થયું. જવાબ આવશે 7 મે 2026ના રોજ. પહેલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવેલા આ ઓપરેશનની યાદમાં 7 મેના રોજ તેની પ્રથમ વર્ષગાંઠ ઉજવાય, જે ભારતની ટેરર સામેની ઝીરો ટોલરન્સ નીતિ દર્શાવે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા માતા અને નવજાત બાળકની સંભાળ અને ટ્રેકિંગ માટે કયું એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે? તો એ છે જનની ડિજિટલ પ્લેટફોર્મ. શેના માટે છે? તો માતા અને નવજાત બાળકની સંભાળ અને ટ્રેકિંગ માટે. જનની પ્લેટફોર્મ ગર્ભાવસ્થાથી લઈને બાળપણ સુધીની તમામ સ્વાસ્થ્ય સેવાઓ અને રસીકરણના ડિજિટલ ટ્રેકિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? CBFCના નવા અધ્યક્ષ બની ગયા છે શશી શેખર વેમ્પતિ. પ્રસાર ભારતીના પૂર્વ CEO શશી શેખર વેમ્પતિ હવે CBFC એટલે કે સેન્સર બોર્ડના અધ્યક્ષ તરીકે પ્રસૂન જોશીનું સ્થાન લેશે. જૂન 2026માં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો તે નવી દિલ્હીમાં કરવામાં આવશે. ભારત વાઘ, સિંહ અને ચિત્તા સહિતની 7 મુખ્ય બિગ કેટ્સના સંરક્ષણ માટે આ વૈશ્વિક સમિટની યજમાની કરશે. તાજેતરમાં નિધન પામેલા ટેડ ટર્નર કઈ વિશ્વ પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલના સ્થાપક હતા? ટેડ ટર્નરનું હાલમાં જ અવસાન થયું છે અને તેઓ CNN ન્યૂઝ ચેનલના સ્થાપક હતા. ટેડ ટર્નરે વિશ્વની પ્રથમ 24 કલાકની સમાચાર પ્રસારિત કરતી ચેનલ CNNની સ્થાપના કરી હતી, જેણે પત્રકારત્વના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી. પર્યાવરણ શિક્ષણ માટે કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ 2026ના દક્ષિણ એશિયા પ્રાદેશિક વિજેતા કોણ બન્યું છે? તો તે બની ગયા છે સોમા મંડલ. ઓપ્શન B આ છે સોમા મંડલ. સોમા મંડલને પર્યાવરણીય જાગૃતિ અને શિક્ષણ ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નવા લેબર કોડ હેઠળ કેટલા વર્ષથી વધુ વયના શ્રમિકો માટે મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમ જવાબ આવશે 40 વર્ષ. નવા નિયમો મુજબ 40 વર્ષથી વધુ વયના તમામ શ્રમિકોને મફત વાર્ષિક ચેકઅપ મળશે, જ્યારે જોખમી ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો માટે ઉંમરના બાદ વગર આ તપાસ છે તે ફરજિયાત રહેશે. નાસા દ્વારા પરીક્ષણ કરવામાં આવેલ કયા એન્જિનની મદદથી મંગળની યાત્રાનો સમય ઘટાડીને 30થી 60 દિવસ કરી શકાશે? 30થી 60 દિવસ મંગળ સુધીનો યાત્રાનો સમય. જવાબ આવશે 120 કિલોવોટ પ્લાઝમા એન્જિન. નવું એન્જિન છે 120 કિલોવોટ પ્લાઝમા એન્જિન. આ નવી ટેકનોલોજી મંગળ સુધી પહોંચવાનો સમય હાલના 9 મહિનાથી નોંધપાત્ર રીતે ઘટાડવાની ક્ષમતા ધરાવે છે, જે માનવ મિશન માટે ક્રાંતિકારી સાબિત થશે. હાલ કેટલો સમય છે? 9 મહિનાનો. તેને 30થી 60 દિવસ કરી દેવામાં આવશે. DRDO અને IAF દ્વારા પરીક્ષણ કરવામાં આવેલી તારા ગ્લાઇડ વેપન સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ આવશે સામાન્ય બોમ્બને પ્રિસિઝન ગાઇડેડ હથિયારમાં રૂપાંતરિત કરવું. તારા સિસ્ટમ વાયુસેનાની સ્ટેન્ડ ઓફ એટેક ક્ષમતા વધારે છે, જે દૂરથી જ ચોકસાઈપૂર્વક દુશ્મનના લક્ષ્યાંક પર હુમલો કરી શકે છે. ભારતની પ્રથમ સ્વદેશી ગાઇડેડ વેપન સિસ્ટમ તારાનું પૂરું નામ શું છે? તારાનું પૂરું નામ પૂછેલું છે. જવાબ આવશે ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન. ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન યાદ રાખજો. હૈદરાબાદ સ્થિત DRDOની લેબોરેટરી RCI દ્વારા વિકસિત આ સિસ્ટમ ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વની સ્વદેશી ઉપલબ્ધિ છે. જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકની યજમાની કયું ભારતીય શહેર કરશે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે ઇન્દોર. ઇન્દોરમાં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક યોજાશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં બ્રિક્સ દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા અને ખેતીમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ પર ચર્ચા કરવામાં આવશે. હેલ્થકેરમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ માટે ઇન્ડિયા AIએ કઈ સંસ્થા સાથે સમજૂતી પત્ર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે?
તો જવાબ આવશે ICMR. ઇન્ડિયા એઆઈ અને ICMR વચ્ચે આ MOU થયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR અને ઇન્ડિયા એઆઈ વચ્ચે થયેલા આ કરાર હેઠળ એઆઈ કોષ પ્લેટફોર્મ દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ડેટાસેટ ઉપલબ્ધ કરાવી સંશોધનને વેગ અપાશે. કયું પ્લેટફોર્મ બનશે? એઆઈ કોષ. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ કયા દેશ પરના પ્રતિબંધો હટાવી તેને LA 2028 ઓલિમ્પિકમાં એટલે કે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકમાં પોતાના રાષ્ટ્રધ્વજ હેઠળ રમવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે બેલારુસને મંજૂરી આપવામાં આવી છે. IOCએ બેલારુસ પરના પ્રતિબંધો હટાવ્યા છે, પરંતુ રશિયા પરના પ્રતિબંધો હજુ પણ યથાવત રાખવામાં આવ્યા છે. વર્ષ 2026ના વિશ્વ રેડક્રોસ દિવસની થીમ શું છે? વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે હોય છે? 8 મેના રોજ હોય છે અને તેની થીમ કીપિંગ હ્યુમાનિટી અલાઇવ છે. કીપિંગ હ્યુમાનિટી અલાઇવ. રેડક્રોસના સ્થાપક હેનરી ડ્યુનાન્ટની જન્મજયંતિની યાદમાં દર વર્ષે 8 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તાજેતરમાં 52મી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ્સ પ્રિન્સિપલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તેનું આયોજન છે તે કાજકુટ્ટમ કેરળમાં કરવામાં આવ્યું હતું. કાજકુટ્ટમ કેરળ. કેરળના કાજકુટ્ટમ ખાતે યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશભરની સૈનિક સ્કૂલોમાં શૈક્ષણિક ગુણવત્તા અને નવી નીતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. NDA નેશનલ ડિફેન્સ એકેડેમીમાં સૌથી વધુ કેડેટ મોકલવા બદલ કઈ સૈનિક સ્કૂલને રક્ષામંત્રી ટ્રોફી 2025 એનાયત કરવામાં આવી છે? તો તે છે સૈનિક સ્કૂલ નગરોટા. ઓપ્શન સી. જમ્મુ કાશ્મીરની નગરોટા સૈનિક સ્કૂલે વર્ષ 2025 દરમિયાન ભારતીય લશ્કરી અધિકારીઓની તાલીમ સંસ્થા NDAમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ મોકલીને આ ગૌરવ મેળવ્યું છે. બેંગલુરુમાં યોજાયેલી 5મી બ્રિક્સ SAI લીડર્સ સમિટના અંતે કયું ડિક્લેરેશન એટલે કે જાહેરનામું સ્વીકારવામાં આવ્યું હતું? તો એ છે બેંગલુરુ ડિક્લેરેશન સ્વીકારવામાં આવ્યું છે. આ સમિટની થીમ અર્બન મોબિલિટી પર કેન્દ્રિત હતી અને તેમાં બ્રિક્સ દેશોની સર્વોચ્ચ ઓડિટ સંસ્થાઓએ ભાગ લીધો હતો. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 મુજબ વિદેશથી નાણાં મેળવવામાં કયો દેશ વિશ્વમાં પ્રથમ ક્રમે છે? વિશ્વમાં પ્રથમ ક્રમે ભારત દેશ છે. ભારત $100 અબજ આંકડો વટાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વર્ષ 2024માં ભારતને કુલ $137.67 અબજ રેમિટન્સ પ્રાપ્ત થયું છે. ભારતની પ્રથમ કોમ્પ્રેહેન્સિવ અર્બન ટેસ્ટબેડ અને એરોસોલ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? તેની સ્થાપના છે તે ચેન્નઈમાં કરવામાં આવી છે. IITM પુણેના સહયોગથી ચેન્નઈમાં સ્થાપિત આ કેન્દ્ર શહેરી પર્યાવરણ અને હવામાં રહેલા રજકણોના અભ્યાસ માટે મહત્ત્વનું છે. હવામાં જે રજકણો રહેલા હોય તેનો અભ્યાસ કરશે. સેબી દ્વારા AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થતા સાયબર જોખમો સામે લડવા માટે કઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે? નવી ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. નામ રાખ્યું છે સાયબર સુરક્ષા AI. સાયબર સુરક્ષા AI. શેરબજાર અને નાણાકીય લેવડ દેવડમાં AIના દુરુપયોગને રોકવા અને સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે સેબીએ આ વિશેષ ટાસ્ક ફોર્સ બનાવી છે. ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નવા CDS જવાબ આવશે NS રાજા સુબ્રમણી. આ છે NS રાજા સુબ્રમણી જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનશે. NS રાજા સુબ્રમણી 30 મે 2026ના રોજ જનરલ અનિલ ચૌહાણના સ્થાને પદભાર સંભાળશે. તેઓ લશ્કરી બાબતોના વિભાગના
સચિવ તરીકે પણ સેવા આપશે. ભારતીય નૌસેનાના નવા વડા ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કોની વરણી કરવામાં આવી છે? નૌસેનાના વડા પણ ચેન્જ થઈ જશે. નામ છે કૃષ્ણા સ્વામીનાથન. આ છે કૃષ્ણા સ્વામીનાથન, જે ભારતીય નેવીના નવા વડા બન્યા છે. એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી નિવૃત્ત થયા બાદ કૃષ્ણા સ્વામીનાથન 31 મે 2026થી ભારતીય નૌસેનાના વડા તરીકે જવાબદારી સંભાળશે. પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો હાલમાં જ શુભેન્દુ અધિકારીએ શપથ લીધા છે. શુભેન્દુ અધિકારીએ 9 મે 2026ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાર કઈ બેઠક પરથી થઈ છે? મુખ્યમંત્રી પોતે પણ હારી ગયા છે ભવાનીપુર બેઠક પરથી. ભવાનીપુર બેઠક પર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,000થી વધુ મતોથી હરાવ્યા હતા. પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રીને પદ અને ગુપ્તતાના શપથ કોણે લેવડાવ્યા? તો જવાબ આવશે RN રવિ, જે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ RN રવિએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ શપથ લેવડાવ્યા હતા. 2026ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપનો વોટ શેર એટલે કે મતોની ટકાવારી કેટલો રહ્યો છે? તો તે 45.8% રહ્યો છે, જે 2021માં 38% હતો, જે વધીને 45.8% થયો છે. ભાજપનો વોટ શેર વધીને 45.8% થયો. 2021ની સરખામણીએ તે મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2026માં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે સી જોસેફ વિજય, એટલે કે થલાપતિ વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સી જોસેફ વિજયે 10 મે 2026ના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અભિનેતા વિજય દ્વારા સ્થાપિત રાજકીય પક્ષ TVKનું પૂરું નામ શું છે? પહેલાં તો તેનો રાજકીય પક્ષ કયો છે? TVK, યાદ રાખજો. જવાબ આવશે તમિલગા વેત્રી કજગમ. TVK, તમિલગા વેત્રી કજગમ. આ પાર્ટીનું પૂરું નામ તમિલગા વેત્રી કજગમ છે, જેનો અર્થ તમિલનાડુ વિજય ફેડરેશન થાય છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં વિજયની પાર્ટી TVKએ કુલ કેટલી બેઠકો જીતી છે? તો કુલ 108 બેઠકો જીતી છે. 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં TVK સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને 108 બેઠકો જીતી છે. તમિલનાડુમાં લગભગ 6 દાયકા એટલે કે 60 વર્ષથી કયા બે મુખ્ય પક્ષોનું વર્ચસ્વ હતું, જે 2026ની ચૂંટણીમાં તૂટી ગયું? તો જવાબ આવશે DMK અને AIADMK. 1967થી રાજ્યમાં DMK અને AIADMK વારાફરતી સત્તામાં આવતા હતા, જે પરંપરા વિજયની જીત સાથે સમાપ્ત થઈ છે. મુખ્યમંત્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ કોણે લેવડાવ્યા? તો જવાબ આવશે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, જે તમિલનાડુના રાજ્યપાલ છે. ચેન્નઈના નહેરુ સ્ટેડિયમમાં વિજયને શપથ છે તે લેવડાવવામાં આવ્યા હતા. ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ એટલે કે IALFS 2.0ની બીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તે આપણા ગુજરાતમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ગાંધીનગર. આ સમિટનો મુખ્ય હેતુ ભારતને એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાનો અને આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવાનો છે. ભારતની પ્રથમ ઇન્સ્ટિટ્યુશનલ ઓફ એમિનન્સ કઈ બની છે, જેને અમેરિકાની DASCA દ્વારા માન્યતા મળી છે? તો જવાબ આવશે OP જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી એટલે કે JGU. OP જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી. હરિયાણા સ્થિત આ યુનિવર્સિટી ડેટા સાયન્સ કાઉન્સિલ ઓફ અમેરિકા દ્વારા માન્યતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી અને ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ યુનિવર્સિટી બની છે. તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રૂમેન રાદેવ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે?
રૂમેન રાદેવ પહેલાં શું હતા? રાષ્ટ્રપતિ હતા અને હવે વડાપ્રધાન બની ગયા છે બલ્ગેરિયા દેશના. બલ્ગેરિયાના રાજકીય ફેરફારો બાદ પૂર્વ રાષ્ટ્રપતિ રૂમેન રાદેવની નિમણૂક દેશના નવા વડાપ્રધાન તરીકે કરવામાં આવી છે. વોડાફોન આઇડિયા એટલે કે VIના નવા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? VI વોડાફોન આઇડિયાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન બની ગયા છે કુમાર મંગલમ બિરલા. ઓપ્શન સી. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા હવે વોડાફોન આઇડિયાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપશે, જ્યારે રવિન્દર ટક્કર વાઇસ ચેરમેન તરીકે કાર્ય ચાલુ રાખશે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની 2026ની રાજ્યકક્ષાની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી હતી? અમદાવાદ, સુરત, ગાંધીનગર કે રાજકોટ? જવાબ આવડતો હોય તે કમેન્ટ બોક્સમાં જવાબ જણાવી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.